નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 10 કોષચક્ર અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય ત્યારે એનું જે કદ હોય અને થોડા વર્ષો બાદ આપણે એનું કદ જોઈએ એ કદની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર વધારો થયેલો જોઈ શકીએ છીએ. તે ઉપરાંત આપણે રોપીએ ત્યારે અને ત્યારબાદ એનું અંકુરણ થયા બાદ નાનો છોડ બને અને ધીરે ધીરે મોટા વૃક્ષની અંદર પરિણમે તો ધીરે ધીરે એના કદની અંદર પણ પુષ્કળ વધારો થયેલો આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રીતે થતું હશે? એક નાના સ્વરૂપમાંથી મોટું સ્વરૂપ ધારણ કરવું. એ સિવાય જ્યારે આપણે કંઈ વાગીએ છીએ, કંઈ રમતા હોઈએ અને પડી જઈએ અને કંઈ વાગે અને તે ભાગ છોલાઈ જાય તો થોડા સમય બાદ તે કુદરતી રીતે જ ત્યાં નવા કોષો આવી અને એ સ્થાન પણ ત્યાં ભરાઈ જતું હોય છે. તો એની માટેની જે ક્રિયા છે જવાબદાર, તેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. કે ત્યાં આજુબાજુ રહેલા કોષોનું વિભાજન થાય છે અને વિભાજન થતાં એ ઘા પામેલી જગ્યા ઉપર નવા કોષો સ્થાન લઈ લે છે અને આ રીતે નવા કોષોનું નિર્માણ થતાં તે સપાટી આખી ભરાઈ જતાથી આપણે ઘા સારો થઈ જતો હોય છે. તે જ પ્રમાણે વૃદ્ધિની ક્રિયા, જેમ આપણે કહ્યું એમ કે નાનું બાળક મોટું થાય તો તે સમયે જે કોષો હતા એ કોષોની અંદર પુષ્કળ મોટી સંખ્યાની અંદર વધારો થાય છે અને આ રીતે કોષોની સંખ્યા વધતાની સાથે વૃદ્ધિ થવાથી કદ પણ વધે છે. તો એની માટે જવાબદાર ક્રિયા એટલે કે કોષ વિભાજન વિશે, કે એક કોષમાંથી કઈ રીતે બે કોષો બને છે તે ક્રિયા આજે આપણે એકદમ વિસ્તૃતની અંદર જોઈશું. આપણે ટેલિટોપ પર જોઈએ. આપણે જોઈશું કે સજીવના જીવનની શરૂઆત એક જ કોષથી થતું હોય છે. તો આ એક કોષ એટલે કે કયો કોષ? કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષ એકબીજા સાથે જોડાય અને જે પ્રથમ કોષ બને, જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ, તે ફલિતાંડ એ સૌ પ્રથમ કોષ છે જેમાંથી નવા સજીવનું નિર્માણ થતું હોય છે. આ કોષનું વારંવાર વિભાજન થાય છે અને સમવિભાજન દ્વારા ઘણા બધા કોષોનો જથ્થો બને અને ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ કોષોમાંથી પેશીઓ, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર અને અંતે સમગ્ર સજીવ દેહનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે સજીવનું નિર્માણ થાય છે. આપણે જોઈએ કે વૃદ્ધિ અને પ્રજનન એ બધા સજીવોની લાક્ષણિકતા છે. દરેકે દરેક સજીવ, એ પછી એકકોષી હોય કે બહુકોષી હોય, દરેકે દરેક સજીવ વૃદ્ધિ પામે છે અને પ્રજનનની ક્રિયા પણ કરે જ છે. એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જેવી ક્રિયાઓ સતત કરતો હોય છે. આમ માતૃકોષ, એક માતૃકોષમાંથી બે બાળકોષોનું સર્જન થવાની ક્રિયા, એને આપણે કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ, જેની અંદર વૃદ્ધિ અને વિભાજન આ બે ક્રિયા થાય છે અને ધીરે ધીરે એકમાંથી બે, બેમાંથી ચાર એમ કરતાં કરતાં લાખો કોષો ધરાવતી બંધારણીય રચના અસ્તિત્વમાં આવી જતી હોય છે. આ રીતે નવા સજીવનું નિર્માણ થવાની ક્રિયા જે આપણે કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ. આપણે શરૂ કરીએ કોષચક્રથી. કોષચક્ર. કોષચક્ર એટલે શું? એક કોષ બને ત્યારથી બીજા કોષ બનવાની ક્રિયા, એટલે કે એક કોષના નિર્માણથી એનું વિભાજન થઈને નવો કોષ બને ત્યાં સુધીની સમગ્ર ક્રિયાને આપણે કોષચક્ર તરીકે ઓળખીએ છીએ. એ ઘણા બધા તબક્કાઓની અંદર વિભાજિત થયેલું છે. તો આ કોષચક્ર વિશે આપણે અભ્યાસ કરીએ કે એની અંદર કઈ કઈ ક્રિયાઓ થાય છે, એક કોષમાંથી બે કોષ બનવા માટે શું શું ફેરફાર થાય છે. તો માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે, એને આપણે કોષચક્ર તરીકે ઓળખીએ છીએ. જેની અંદર કોષ તેના જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે બમણું કરે છે અને અન્ય દ્રવ્યો અને સંશ્લેષણ બાદ બાળકોષોની અંદર પરિણમવાની જે આખી ઘટના છે, આમ એક માતૃકોષમાંથી બે બાળકોષ બનવાની ક્રિયા, એને આપણે કોષચક્ર તરીકે ઓળખીએ છીએ. આ ક્રિયા એક સળંગ પ્રક્રિયા છે જેની અંદર ડીએનએનું સંશ્લેષણ વિશિષ્ટ તબક્કા તરીકે થતું હોય છે. અહીં દ્વિગુણિત રંગસૂત્રો ઘણી બધી જટિલ ઘટનાઓ બાદ બાળકોષ કેન્દ્રોનું નિર્માણ કરે છે. આ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ હોય છે, એટલે કે જે પિતૃઓની અંદર રંગસૂત્રો હોય છે તેવા જ રંગસૂત્રો અને તેમાં થોડા ઘણા ફેરફાર કરી અને નવા રંગસૂત્રો બનાવવામાં આવતા હોય છે. વિભાજન હશે તો સેમ પિતૃ જેવા જ રંગસૂત્રનું નિર્માણ થતું હોય છે અને જો અર્ધીકરણની ક્રિયા જો થશે તો એની અંદર રંગસૂત્રોની રચનામાં થોડો ઘણો ફેરફાર પણ જોવા મળતો હોય છે. આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. આ કોષચક્રના તબક્કાઓ છે. કોષચક્ર મુખ્યત્વે એક આંતરાવસ્થા અને બીજું એમ તબક્કા, આ બે ભાગની અંદર વહેંચાયેલું હોય છે. આંતરાવસ્થાના પણ પેટા તબક્કાઓ છે, જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો, અને એ સિવાય સમવિભાજન પણ અલગ અલગ ઘટનાઓની અંદર વિભાજિત થયેલું હોય છે.
કોષચક્રના વિવિધ તબક્કાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો દરેક સજીવની અંદર કોષચક્રનો સમયગાળો અલગ અલગ હોય છે. જેમ કે મનુષ્યની વાત કરીએ, મનુષ્યની અંદર આ સમયગાળો 24 કલાકનો છે. એટલે કે એક કોષનું નિર્માણ થાય ત્યારબાદ એને વિભાજન પામી અને 2 કોષમાં ફરતા 24 કલાક જેટલો સમયગાળો થઈ જતો હોય છે. જ્યારે ઈસ્ટ જેવા સજીવની અંદર આ કોષચક્ર પૂર્ણ થતાં 90 મિનિટ અને બેક્ટેરિયા જેવા સજીવોની અંદર 20 મિનિટની અંદર આ તબક્કો પૂર્ણ થઈ જતો હોય છે. આ તબક્કો એ 2 ભાગની અંદર વિભાજિત છે. એક છે આંતરાવસ્થા અને બીજો છે એમ તબક્કો. આંતરાવસ્થા એટલે શું કે 2 ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ. આગળ આપણે ચક્રમાં જોઈ ગયા કે આ ચક્ર કન્ટિન્યુ ચાલે છે, એટલે કે પહેલાં એમ અવસ્થા ચાલે તો ત્યારબાદ આંતરાવસ્થા, ફરી પાછી એમ અવસ્થા. એટલે આમ કહી શકીએ કે 2 એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ એને આપણે આંતરાવસ્થા તરીકે ઓળખીએ છીએ. મનુષ્યના કોષ વિભાજનના 24 કલાકમાંથી 95% જેટલો સમય આંતરાવસ્થાની અંદર જ પસાર થતો હોય છે. જ્યારે આપણે એમ તબક્કાની ચર્ચા કરીએ તો એમ તબક્કાને આપણે સમવિભાજનના તબક્કા તરીકે પણ ઓળખીએ છીએ. આ તબક્કાની અંદર કોષ વિભાજન માત્ર 1 કલાકની અંદર જ પૂર્ણ થતું હોય છે. આ કોષ વિભાજનનો 1 કલાક જેટલા સમયની અંદર એમ તબક્કો પૂર્ણ થઈ જાય છે, જ્યારે બાકીનો તમામ સમય એ આંતરાવસ્થાની અંદર પૂર્ણ થતો હોય છે. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજન દ્વારા થાય છે. કારણ કે એક કોષમાંથી જ્યારે 2 કોષ બનાવીએ છીએ ત્યારે કોષ કેન્દ્રનું વિભાજન થવું પણ ખૂબ જરૂરી છે. તેથી એકમાંથી 2 કોષ કેન્દ્ર બનવાની ક્રિયા, જેને આપણે કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ, અને આ ક્રિયાનો અંત બાળ રંગસૂત્રના નિર્માણ અને કોષરસનું વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસની ક્રિયા દ્વારા થતું હોય છે. કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન અને સાયટોકાઇનેસિસ એટલે કે કોષરસનું વિભાજન. અને જ્યારે આપણે આંતરાવસ્થાની ચર્ચા કરીએ તો આંતરાવસ્થા એ વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં કોષ એક ક્રમબદ્ધ કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનનમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. એટલે કે એને વિભાજનના તબક્કા માટે જે પણ જરૂરી દ્રવ્યો હશે તે બધા દ્રવ્યોનું નિર્માણ આંતરાવસ્થાની અંદર થતું હોય છે. આંતરાવસ્થા એ 3 ઉપતબક્કાઓની અંદર વહેંચાયેલી હોય છે. જેની અંદર પહેલો તબક્કો એને આપણે જીવન તબક્કો, બીજા તબક્કાને એસ તબક્કો, જ્યારે ત્રીજા તબક્કાને G2 તબક્કા તરીકે ઓળખીએ છીએ. જીવન તબક્કાને ગેપ 1 તબક્કો અથવા તો વૃદ્ધિ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં સમવિભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને કોષ અનુસરતો હોય છે. ત્યારબાદ અહીં કોષ ચયાપચયિક રીતે ખૂબ જ સક્રિય હોય છે. અહીં સતત કોષની વૃદ્ધિ થાય છે, પરંતુ ડીએનએનું સ્વયંજનન આ તબક્કામાં થતું હોતું નથી. ત્યારબાદ કોષ બીજા તબક્કામાં પ્રવેશે છે, એટલે કે એસ તબક્કાની અંદર. એસ તબક્કાને આપણે સંશ્લેષણ તબક્કા, સિન્થેસિસ તબક્કા તરીકે ઓળખીએ. એટલે અહીં ડીએનએનું સ્વયંજનન થાય છે અને સંશ્લેષણ થાય છે. ડીએનએની માત્રા શરૂઆતમાં હતી એના કરતાં બમણી થઈ જાય છે. એટલે કે જો 2C હોય તો એ દ્રવ્ય 4C જેટલું થઈ જાય છે. રંગસૂત્રની સંખ્યા આ તબક્કામાં જળવાઈ રહે છે. એટલે કે જીવન તબક્કા એટલે કે વૃદ્ધિ તબક્કામાં જો ટ્વાઇઝેન એટલે કે દ્વિકીય હોય તો એસ તબક્કામાં પણ ટ્વાઇઝેન એટલે કે દ્વિકીય જ રહે છે. પ્રાણી કોષની જો આપણે ચર્ચા કરીએ તો એના તારા કેન્દ્રમાં કોષરસમાં દ્વિગુણનની શરૂઆત પણ થઈ જાય છે. ત્યારબાદ એસ તબક્કા પછીનો તબક્કો એને આપણે G2 તબક્કા એટલે કે ગેપ 2 ફેઝ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સમવિભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે. આમ અહીં આપણે 3 તબક્કા જોયા, જીવન, એસ અને G2. જીવન તબક્કાની અંદર જરૂરી દ્રવ્યો એટલે કે કદ વધવું વગેરે ફેરફારો થાય છે. બીજા તબક્કાની અંદર ડીએનએનું સંશ્લેષણ થઈ જાય છે અને ત્રીજા તબક્કાની અંદર જરૂરી પ્રોટીનનું નિર્માણ થઈ જાય છે. આ 3 તબક્કાઓ પૂર્ણ થયા બાદ કોષ એના એમ તબક્કાની અંદર પ્રવેશતો હોય છે. અહીં જે આકૃતિ છે એ કોષ ચક્રની આકૃતિ છે. આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આંતરાવસ્થાનો તબક્કો એટલે કે જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. જીવન તબક્કો એટલે કે ગેપ 1 તબક્કો એને પૂર્ણ થતાં જો આપણે મનુષ્યની વાત કરીએ તો 24 કલાકમાંથી 11 કલાક જેટલો સમય ગેપ 1 તબક્કાની અંદર કોષ વ્યતીત કરે છે, જે કુલના 46% જેટલું હોય છે. એસ તબક્કો એટલે કે સંશ્લેષણ તબક્કો, આ તબક્કો 8 કલાકનો હોય છે, જેમાં કોષ 35% જેટલો સમયગાળો વ્યતીત કરે છે. ત્યાર પછીનો તબક્કો જેને આપણે G2 તબક્કા તરીકે ઓળખીએ છીએ, જે 4 કલાક સુધી ચાલે છે અને એ 17% જેટલો સમય રોકી લેતો હોય છે. ત્યાર પછીનો તબક્કો જેને આપણે એમ તબક્કા તરીકે ઓળખીએ, આ એમ તબક્કો ફક્ત 1 કલાકની અંદર જ પૂર્ણ થાય છે. એટલે કે 5%
આખી ક્રિયાનો 5% ભાગ અહીં છે, બાકીનો 95% જેટલો ભાગ એ આંતરાવસ્થાની અંદરથી કોષ પસાર કરે છે. એમ તબક્કાની અંદર ઘણી બધી ક્રિયાઓ થાય છે જે 4 ભાગની અંદર વિભાજિત છે, જેમાં પ્રથમ ક્રિયાને આપણે પૂર્વાવસ્થા તરીકે ઓળખીએ છીએ, બીજી ક્રિયાને ભાજનાવસ્થા, ત્રીજી ભાજનોત્તરાવસ્થા અને ચોથી ક્રિયાને અંત્યાવસ્થા તરીકે ઓળખીએ. આ 4 ક્રિયાઓ પૂર્ણ થતાં કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય છે, એટલે કે એક કોષ કેન્દ્રમાંથી 2 બાળ કોષ કેન્દ્રનું સર્જન થઈ જાય છે. ત્યારબાદ કોષનું રસનું વિભાજન થાય છે. કોષ રસનું પણ સરખા ભાગે વહેંચણી થાય છે, એની સાથે અંગિકાઓની પણ વહેંચણી થઈ જાય છે અને ત્યાર પછી G0 ફેઝની અંદર કોષ થોડો વિરામ લઈ અને ત્યારબાદ ફરી પાછી આ બધી અવસ્થાઓ શરૂ થઈ જતી હોય છે. આમ દરેક કોષ આ ચક્રને અનુસરે છે. આમ કોષનું નિર્માણ થવાથી ફરી પાછું એનું વિભાજન થવાની ક્રિયા આવે ત્યાં સુધીનો આખો સમગ્ર તબક્કો એને આપણે કોષ ચક્ર તરીકે ઓળખીએ છીએ. આમ કોષ ચક્ર G1, S અને G2 એટલે કે આંતરાવસ્થા અને M તબક્કો એટલે કે આ 4 અવસ્થાઓની અંદર વિભાજિત થયેલો છે. આપણે જોઈ શકીએ છીએ કે કોષ ચક્રની શરૂઆત M તબક્કાથી આપણે કરીએ તો ત્યારબાદ G1 તબક્કો એટલે કે આંતરાવસ્થાનો પહેલો તબક્કો જ્યાં કોષની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ કોષ આગળ વધે છે અને S તબક્કામાં દાખલ થાય છે. ત્યારબાદ કોષ વિભાજન માટે તૈયાર થઈ અને ત્યારબાદ એનું વિભાજન, સમવિભાજન અથવા તો અર્ધીકરણ જે પણ ક્રિયા અહીંયા થવાની હોય તે અહીં M તબક્કાની અંદર થતી હોય છે. આમ G1, S અને G2 એ 3 તબક્કા આંતરાવસ્થાની અંદર, જ્યારે M તબક્કો એ સમવિભાજન અથવા તો અર્ધીકરણ અહીં દર્શાવતો હોય છે. કોષો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ કે કેટલાક કોષો એવા છે કે જે કદી વિભાજન પામતા નથી, જેમ કે આપણા હૃદયના કોષો, જેનું એક વખત નિર્માણ થયા બાદ ફરી પાછા વિભાજન થઈ અને હૃદયનું કદ કંઈ મોટું થતું હોતું નથી. કેટલાક કોષો એવા છે કે જે ક્યારેક જ વિભાજન પામે છે. આ કોષ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનથી બદલવાના હોય છે. જ્યારે કંઈ નુકસાન થયું હોય તો તે સ્થાને નવા કોષો બનતા હોય છે અને આ કોષો ફરી વિભાજન પામતા નથી, પરંતુ જીવનમાંથી નીકળી નિષ્ક્રિય અવસ્થાની અંદર પહોંચી જાય છે. જીવન એટલે કે વૃદ્ધિ તબક્કો, એમાંથી નીકળી અને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે, જેને આપણે વિરામી અવસ્થા અથવા તો G0 ફેઝ તરીકે ઓળખીએ છીએ. કોષો ચયાપચયિક રીતે સક્રિય હોય છે પણ અહીં વિભાજન પામતા નથી, એટલે કે તેનું વિભાજન સજીવની આવશ્યકતા મુજબ જ થતું હોય છે. આવા કેટલાક કોષોનો સમાવેશ પણ થાય છે. આમ G0 તબક્કો એ વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સમવિભાજન વિશે આપણે જોઈએ તો પ્રાણીઓની અંદર સમવિભાજન દૈહિક કોષોની અંદર થતું હોય છે અને એ પણ દ્વિકીય કોષો હોવા જરૂરી છે. જ્યારે વનસ્પતિની ચર્ચા કરીએ તો વનસ્પતિની અંદર એકકીય અથવા દ્વિકીય બંનેની અંદર આ ક્રિયા જોવા મળતી હોય છે અને એની માટે એકાંતર જનન, જે આપણે પ્રકરણ નંબર 3ની અંદર અભ્યાસ કરી ચૂક્યા, તે ઘટનાઓને અનુસરી અને વનસ્પતિની અંદર પણ આપણે આ ક્રિયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક કોષોની આપણે ચર્ચા કરીએ કે કોષો કેટલાક એવા છે કે જે ક્યારેય વિભાજન પામતા નથી. આપણી બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણે અન્ય એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ. કેટલાક કોષો ક્યારેય વિભાજન પામતા નથી, જેમ કે વનસ્પતિની અંદર દ્રઢોતક પેશી અને જલવાહક પેશીની જલવાહિની કી, જે શરૂઆતમાં મૃદુતક હોય છે પરંતુ વિભેદન પામી અને લિગ્નિનથી સ્થૂલિત થઈ અને તે નિર્જીવ બની જાય છે. એટલે નિર્જીવ બન્યા બાદ તેનું વિભાજન શક્ય નથી, એટલે તે કોષો કદી વિભાજન પામતા નથી તેમ આપણે કહી શકીએ. પ્રાણીની અંદર આપણે ચર્ચા કરી તેમ હૃદ સ્નાયુ એ કદી વિભાજન પામતા નથી હોતા. એ જ પ્રમાણે ક્યારેક વિભાજન પામે એવા કોષો તો પ્રાણીની અંદર અધિચ્છદીય કોષો અને સંયોજક પેશીના કોષો ક્યારેક વિભાજન પામે છે, જ્યારે વનસ્પતિની અંદર મૃદુતક, વાયુતક અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ ક્યારેક વિભાજન પામતા કોષો છે. જ્યારે સતત જેનું વિભાજન ચાલુ હોય તે કોષોને આપણે ચર્ચા કરીએ તો પ્રાણીની અંદર જનન અધિચ્છદના કોષો, જે અંકુરણી સ્તરમાં પણ જોવા મળે, જે વારંવાર વિભાજન પામી અને નવા સ્તરનો ઉમેરો કરતા હોય છે. જ્યારે વનસ્પતિમાં જોઈએ તો અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો, જે વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રની અંદર જોવા મળે છે, જે વનસ્પતિની લંબાઈ વધારવા માટે મદદરૂપ છે, જેનું સતત વિભાજન થતાં વનસ્પતિની લંબાઈની અંદર સતત આપણે ફેરફાર જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ પ્રકારના કોષો વનસ્પતિ અને પ્રાણીની અંદર આપણે જોઈ શકીએ છીએ. શરૂઆત કરીએ હવે આપણે M તબક્કાથી. M તબક્કો એટલે કે આ એક તબક્કો નાટકીય તબક્કો છે. એકમાંથી 2 કોષ કેન્દ્રનું સર્જન થવું એ આખી ઘટના એક નાટકની જેમ ચાલે છે કે કઈ રીતે કોષ કેન્દ્ર
નું વિભાજન થાય છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો કઈ રીતે બનશે, એને સેન્ટ્રોમિયરનું કઈ રીતે વિભાજન થાય, નવા રંગસૂત્રો કઈ રીતે નિર્માણ પામે અને એકમાંથી બે કોષ કેન્દ્રો પોતપોતાના કોષના ધ્રુવ તરફ કઈ રીતે એકત્રિત થાય છે તે ઘટના આપણે આની અંદર જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઘટકોનું પુનઃગઠન થાય છે. પુનઃગઠન એટલે ફરીથી તેની ગોઠવણી થાય છે. અહીં માતૃકોષ અને બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા સમાન રહે એને આપણે સમવિભાજન કહીએ છીએ. એનું નામ જ છે સમવિભાજન. સમ એટલે સરખું વિભાજન થાય છે. એટલે કે માતૃકોષની અંદર જેટલા રંગસૂત્રો હશે એટલા જ રંગસૂત્રો બાળકોષોની અંદર પણ જોવા મળે. આમ સરખા પ્રકારનું વિભાજન થતું હોવાને કારણે આપણે એને સમવિભાજન તરીકે ઓળખીએ છીએ. આ આખી પ્રક્રિયા સળંગ પ્રક્રિયા છે અને સ્પષ્ટ રીતે અલગ કરવી પણ મુશ્કેલ છે, પરંતુ આપણી સરળતા ખાતર આપણે એને 4 તબક્કાઓની અંદર અવસ્થાઓને વહેંચેલી છે. જેમાં પ્રથમ તબક્કો, જેને આપણે પૂર્વાવસ્થા તરીકે ઓળખીએ, જે શરૂઆતનો તબક્કો છે. ત્યારબાદ દ્વિતીય તબક્કો, જેને આપણે ભાજનાવસ્થા તરીકે ઓળખીએ, જે મધ્યાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજા તબક્કાને ભાજનોત્તર અવસ્થા અથવા તો પશ્ચાવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને ચોથા તબક્કાને ભાજનાંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા તરીકે ઓળખીએ છીએ, જ્યાં કોષ કેન્દ્ર એકમાંથી બે બની ચૂક્યા હોય છે. તો આ તમામ તબક્કાઓ વિશે આપણે ડિટેલની અંદર જોઈએ કે પહેલાં કોષ કઈ પરિસ્થિતિમાં હોય છે અને ત્યારબાદ એની અંદર કેટલા જરૂરી ફેરફારો થાય છે અને એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રનું નિર્માણ થતું હોય છે. આ એક સામાન્ય કોષ છે જેનું આપણે વિભાજન કરવા જઈ રહ્યા છે. સામાન્ય કોષ હોય એટલે કોષની ફરતે કોષરસ પટલનું આવરણ જોવા મળે છે. મધ્યમાં એક કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા અને એ સિવાય કોષ કેન્દ્ર રસ હોય છે. એ સિવાય બહાર ઘણી બધી અંગિકાઓ હોય. આપણે અહીંયા તારા કેન્દ્ર દર્શાવેલું છે, એટલે આ એક પ્રાણી કોષ છે એવું આપણે માની શકીએ. વનસ્પતિની અંદર પણ આ જ ક્રિયા થતી હોય છે, પરંતુ વનસ્પતિની અંદર તારા કેન્દ્ર હોતું નથી. તો આ એક કોષ છે, એનું આપણે હવે વિભાજન કરવું છે. આ એક કોષ કેન્દ્ર છે, એને એકમાંથી બેની અંદર આપણે વિભાજિત કરવા માટે અલગ અલગ 4 તબક્કાઓમાંથી એને પસાર કરીએ. સૌ પ્રથમ અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થા એ આંતરાવસ્થાના S અને G2 ને અનુસરતી પ્રથમ અવસ્થા છે. આંતરાવસ્થાનો દ્વિતીય તબક્કો એટલે કે S, જેની અંદર આપણે DNAનું સંશ્લેષણ જોયું, અને G2 તબક્કો, જેની અંદર પ્રોટીનનું નિર્માણ થતું હતું. આ 2 તબક્કાને અનુસરીને એટલે કે ત્યારબાદ શરૂ થતી સૌ પ્રથમ અવસ્થા તરીકે આપણે પૂર્વાવસ્થાને ઓળખી શકીએ છીએ. G2 અવસ્થામાં બનેલ નવા DNA જુદા નહીં પણ વીંટળાયેલા જ હોય છે. અહીં રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત થાય છે. અહીં આપણે સૌ પ્રથમ આકૃતિની અંદર જોયું તો રંગસૂત્ર એ દ્રવ્ય સ્વરૂપે હતા. રંગસૂત્ર કોઈ તંતુ સ્વરૂપે એવા જોવા મળતા ન હતા. અહીં રંગસૂત્રનું ઘનીકરણ થાય છે, એટલે કે દ્રવ્ય બધું એકત્રિત થાય છે અને ધીરે ધીરે ભેગું થઈ અને રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રીય જાળ અને પછી રંગસૂત્રની અંદર ફેરવાઈ જાય છે. રંગસૂત્રીય દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. કોષના સામસામેના ધ્રુવો તરફ તારા કેન્દ્ર ખસવાની શરૂઆત કરી દે છે. અહીં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ એટલે એકબીજા સાથે જોડાય અને રંગસૂત્ર બનાવી દે છે. આ રંગસૂત્ર કેવા હશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં 2 એકલ સૂત્રો અને તેને સાંકળતું વચ્ચે એક સેન્ટ્રોમિયર જોવા મળે છે. અહીં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, જે સૂક્ષ્મ નલિકાનું ભેગું થવું અને એ રીતે એની શરૂઆત થાય છે. કોષના કોષરસમાં આવેલી આવી પ્રોટીનયુક્ત સંરચના એને મદદ કરે છે. અને જો પ્રાણી કોષ હશે તો આ રચના બનાવવા માટે તારા કેન્દ્ર ઉપયોગી છે. અને આ અવસ્થાનો અંત આવતા સુધીમાં માઇક્રોસ્કોપમાં કોષને જોતા ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ, કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. એટલે કે આ બધી અંગિકાઓ અને પટલ હવે કોષમાં અદૃશ્ય થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું ઘટના થઈ આપણે ફરી રિવાઇઝ કરીશું કે આની અંદર જે રંગસૂત્ર હતા તે દ્રવ્ય સ્વરૂપે હતા. એ દ્રવ્યનું ઘનીકરણ થવાને કારણે રંગસૂત્રનું નિર્માણ થયું છે, જેની અંદર 2 એકલ સૂત્રો અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર જોઈ શકાય છે. તે ઉપરાંત ફરતે આવેલું કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ ગયું છે. કોષ કેન્દ્રિકા અને એ સિવાય જોવા મળતી બધી અંગિકાઓ પણ અહીંથી અદૃશ્ય થઈ ચૂકી છે. હવે કોષની ફરતે આવેલું પટલ અદૃશ્ય થઈ જવાને કારણે રંગસૂત્ર હવે સમગ્ર કોષની અંદર પથરાઈ જશે. જોઈએ આપણે આકૃતિમાં. જુઓ, પૂર્વાવસ્થાની અંદર
કોષની ફરતે જે કોષ કેન્દ્ર પટલ હતું એ કોષ કેન્દ્ર પટલ હવે આપણે જોઈ શકતા નથી. એ સિવાય જે અંગિકાઓ હતી તે અંગિકાઓ પણ નથી દેખાતી અને જે તારા કેન્દ્ર હતા તે સામસામેના ધ્રુવ તરફ એકત્રિત થઈ ચૂક્યા છે. રંગસૂત્ર જે દ્રવ્ય સ્વરૂપે હતું તે હવે રંગસૂત્ર સ્વરૂપે ફેરવાઈ ગયું છે અને રંગસૂત્રની અંદર 2 રંગસૂત્રિકાઓ અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તે ઉપરાંત કોષરસીય તંતુઓ એટલે કે તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા દ્વિધ્રુવીય ત્રાક જેનું નિર્માણ પણ અહીં થઈ ગયું છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીંયા કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થતાં આ બધા રંગસૂત્રો આખા કોષની અંદર ફેલાઈ જાય છે. ત્યારબાદ શરૂ થશે આપણી દ્વિતીય અવસ્થા એટલે કે ભાજનાવસ્થા. ભાજનાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થયા બાદ ભાજનાવસ્થા શરૂ થાય છે. ભાજનાવસ્થામાં આપણે આ કોષ કેન્દ્ર પટલને જોઈ શકીશું નહીં. રંગસૂત્રો કોષના કોષરસની અંદર ફેલાઈ જાય છે. એને જે પટલ આવરતું હતું તે પટલ અદૃશ્ય થઈ જવાથી આખા કોષરસની અંદર તે ફેલાઈ ચૂક્યા છે. રંગસૂત્રનું ઘનીકરણ પણ સંપૂર્ણ થઈ ગયું છે અને માઇક્રોસ્કોપમાં એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે એને સરળતાથી જોઈ શકીએ છીએ. અત્યારે તે પ્રકારના રંગસૂત્ર નિર્માણ પામી ગયા છે. એટલે જો આ અવસ્થામાં આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ તો આપણે પણ આ રંગસૂત્રોને સરળતાથી જોઈ શકીએ છીએ. રંગસૂત્રોની બાહ્ય રચનાનો સરળતાથી અભ્યાસ આપણે કરી શકીએ છીએ. અહીં 2 એકલ સૂત્રો અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર અને એ સેન્ટ્રોમિયરની ઉપર એક બિંબાકારની રચના જોવા મળે છે જેને આપણે કાઇનેટોકોર તરીકે ઓળખીશું. અહીં કાઇનેટોકોર પાસે સૂક્ષ્મ નલિકાઓનું જોડાણ સ્થાન છે. એટલે કે જે આપણે સૂક્ષ્મ નલિકાઓ ત્રાકતંતુઓ જોયા એ ત્રાકતંતુઓ આની સાથે જોડાણ પામશે. મધ્યાવસ્થાના જે રંગસૂત્રો ગોઠવાય તેને આપણે મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ તરીકે ઓળખીએ. આપણો પૃથ્વીનો ગોળો હોય તો એમાં મધ્યમાં જે રીતે વિષુવવૃત્ત આવે તે રીતે આપણા કોષમાં જે મધ્ય ભાગ છે એને આપણે ભાજન તલ અથવા તો મધ્યાવસ્થા પટ્ટિકા તરીકે ઓળખીએ છીએ. આ મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર રંગસૂત્રો હરોળની અંદર ગોઠવવાની ક્રિયા હવેથી શરૂ થવાની તૈયારી પર છે. ત્રાકતંતુઓના રંગસૂત્રના કાઇનેટોર્સ વડે હવે જોડાઈ જાય છે. રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા ત્રાકતંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાઈ જાય છે. એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર તમામ રંગસૂત્રો એક લાઇનની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતા હોય છે અને એની ગોઠવણીની આભારી સૂક્ષ્મ નલિકા છે. સૂક્ષ્મ નલિકા એટલે કે ત્રાકતંતુઓને આધારે તેઓ મધ્યાવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાઈ જાય છે. આપણે આકૃતિમાં જોઈશું. ભાજનાવસ્થાની અંદર આ વચ્ચેનો મધ્ય ભાગ જે આપણે વિષુવવૃત્તીય પ્રદેશ તરીકે ઓળખાવ્યો, વિષુવવૃત્તીય તલ અથવા મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો એને મધ્યસ્થ તલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મધ્ય ભાગ ઉપર તમામ રંગસૂત્રો જે વેરવિખેર હતા તે અહીં મધ્ય ભાગની અંદર ગોઠવાઈ ગયા છે. એનું કારણ છે આ ત્રાકતંતુઓ એના કાઇનેટોકોર સાથે સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર સાથે જોડાઈ ગયા છે અને તેના કારણે તેઓ કોષના મધ્ય ભાગ તરફ ગોઠવાઈ જાય છે. ત્યાર પછીની ક્રિયા આપણે જોઈશું ભાજનોત્તરાવસ્થાની અંદર. ભાજનોત્તરાવસ્થાની અંદર હવે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે. ભાજનોત્તરાવસ્થા, ભાજનતલ. ભાજનતલ એટલે આપણે જે વિષુવવૃત્તીય પ્રદેશ જોયો તે. ત્યાં આવેલા રંગસૂત્રોના સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને વિભાજન પામવાથી રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને પછી નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્રિકાઓ તરીકે ઓળખાય છે તેનું નિર્માણ થઈ જાય છે. આ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ધીરે ધીરે દૂર જાય છે અને જ્યારે એ દૂર જશે પોતપોતાના ધ્રુવ તરફ ત્યારે સેન્ટ્રોમિયરનો ભાગ આગળની તરફ હશે અને એની ભુજા જે છે તે પાછળની તરફ હશે. અહીં સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ અહીં જોવા મળે છે. રંગસૂત્રિકાઓ પોતપોતાના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે છે. એટલે કે અહીં જે ત્રાકતંતુઓ હતા એ ત્રાકતંતુઓની લંબાઈ ટૂંકી થાય છે અને ત્રાકતંતુઓની લંબાઈ ટૂંકી થવાને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. આપણે આકૃતિમાં જોઈશું. જો આકૃતિમાં આપણે ભાજનાવસ્થાની અંદર જોયું હતું કે અહીં જે રંગસૂત્રો હતા તે વિષુવવૃત્તીય તલ ઉપર હતા. અહીં આ ત્રાકતંતુઓ ટૂંકા થવાને કારણે સંકોચાય છે, ખેંચાય છે. એના કારણે રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. સેન્ટ્રોમિયરનું પણ વિભાજન થાય છે અને આ ત્રાકતંતુ ધીમે ધીમે સાંકડા થવાને કારણે, ટૂંકા થવાને કારણે આ રંગસૂત્રિકાઓ પોતપોતાના ધ્રુવ તરફ પહોંચે છે. એટલે કે
પોતપોતાના ધ્રુવ બંને તરફ આ રંગસૂત્રિકાઓ પહોંચવાની તૈયારીમાં હોય છે. આ રીતે અહીં સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં આ બે તંતુઓ છૂટા પડેલા જોઈ શકાય છે. ત્યાર પછીની અવસ્થા એટલે કે અંત્યાવસ્થા, જેને આપણે અંત્યાવસ્થા તરીકે ઓળખીએ છીએ. અહીં ધ્રુવ પાસે પહોંચતા રંગસૂત્રોનું વિસ્તરણ થાય છે. આપણે જોયું કે રંગસૂત્રો ત્રાકતંતુઓ ટૂંકા થતાં આગળની અવસ્થામાં ધ્રુવ તરફ પહોંચી રહ્યા હતા. તે રંગસૂત્રો હવે એનું વિસ્તરણ થઈ જશે. જે રંગસૂત્રિકાઓ હતી તે હવે સ્વતંત્ર રંગસૂત્ર તરીકે વર્તે છે અને એ રંગસૂત્રનું વિસ્તરણ થયું અને વિસ્તરણ થતાં તે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે. આપણે પૂર્વાવસ્થાની અંદર જોયું કે ઘનીકરણ થાય છે. ઘનીકરણ થાય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય હતું તે રંગસૂત્રમાં ફેરવાયું. જ્યારે અહીંયા વિસ્તરણ થાય છે એટલે કે રંગસૂત્ર હવે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે. આ બંને ક્રિયાઓ એકબીજાને વિરુદ્ધ રીતે થતી હોય છે. બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ આ રંગસૂત્ર દ્રવ્ય એકત્રિત થઈ જાય છે. આ રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય અને સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. એટલે કે તેઓ રંગસૂત્ર તરીકે હવે આપણે એને જોઈ શકતા નથી, કારણ કે તે દ્રવ્યની અંદર ફેરવાઈ ગયા હોય છે. રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું પણ નિર્માણ થઈ જાય છે. રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ ગયા અને ફરતે કોષ કેન્દ્ર પટલ આવી ગયું અને જે અંગિકાઓ પૂર્વાવસ્થાની અંદર અદૃશ્ય થઈ હતી તે તમામ અંગિકાઓ હવે આપણે ફરીથી જોઈ શકીએ છીએ. જેમ કે કોષ કેન્દ્ર પટલ, પછી કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ એ ફરીથી પુનઃ નિર્માણ થાય છે, એટલે કે ફરીથી દૃશ્યમાન થાય છે. જે અદૃશ્ય થઈ ગઈ હતી તે આપણે જોઈ શકીએ છીએ. આમ આ અવસ્થાના અંતની અંદર આપણે આકૃતિની અંદર જોઈએ તો બંને ધ્રુવો તરફ એક એક કોષ કેન્દ્રનું નિર્માણ થઈ ગયું છે. જેમ આપણે થિયરીમાં ચર્ચા કરી તેમ કે રંગસૂત્રો હવે આપણે જોઈ શકતા નથી સ્પષ્ટ. રંગસૂત્રો ફેરવાઈ ગયા છે રંગસૂત્ર દ્રવ્યની અંદર અને કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થઈ ગયું છે. દ્રવ્ય બન્યું એટલે સ્પષ્ટ રંગસૂત્ર આપણે નથી જોઈ શકતા અને ફરતે કોષ કેન્દ્ર પટલ સર્જાઈ ગયું છે. અને જે અંગિકાઓ પૂર્વાવસ્થામાં અદૃશ્ય થઈ હતી એટલે કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય વગેરે અંગિકાઓ ફરી પાછી કોષમાં દૃશ્યમાન થાય છે. આમ એક કોષની અંદર બે સ્પષ્ટ કોષ કેન્દ્રોનું નિર્માણ આપણે અંત્યાવસ્થા પૂર્ણ થતાં સુધીમાં જોઈ શકીએ છીએ. આમ કોષ કેન્દ્રનું વિભાજન એ કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. આમ એક કોષની અંદર બે કોષ કેન્દ્રોનું સર્જન થઈ ગયું છે. હવે કોષ કેન્દ્ર બાદ કોષ રસ અને તેમાં રહેલી અંગિકાઓનું પણ વિભાજન જરૂરી છે. તો આપણે જોઈએ તે ક્રિયા. કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન એ એક વિશિષ્ટ ઘટના છે જેની અંદર પ્રાણીની અંદર આ ક્રિયા કંઈક અલગ રીતે થાય છે અને વનસ્પતિની અંદર આ ક્રિયા અલગ રીતે થાય છે. પ્રાણીની અંદર પરિઘ તરફથી વિભાજનની શરૂઆત થાય છે અને કોષના મધ્ય ભાગ તરફ એક ઊંડી ખાંચ ઉતરતી હોય છે અને એકમાંથી બે કોષોનું નિર્માણ થઈ જાય છે. જ્યારે વનસ્પતિમાં આ ક્રિયા ઉલટી હોય છે, એટલે કે કોષના મધ્ય ભાગ તરફથી પરિઘ ભાગ તરફ એક પટલનું નિર્માણ થાય છે, જેની બંને તરફ કોષ દિવાલનું નિર્માણ થાય અને બે કોષ એકબીજાથી છૂટા પડી જાય અને આ રીતે કોષ રસનું પણ વિભાજન થઈ જતું હોય છે. આપણે આકૃતિમાં જોઈએ. અહીં આ એક પ્રાણી કોષ, અહીં પરિઘ વિસ્તાર તરફથી મધ્ય વિસ્તાર તરફ એટલે કે એક ઉપસંકોચન ખાંચ સર્જાય છે. આ ખાંચ ધીમે ધીમે મોટી થતાં થતાં આ બંને કોષો એકબીજાથી છૂટા પડી જાય છે. જ્યારે વનસ્પતિની અંદર આપણે ચર્ચા કરીએ તો કોષના મધ્ય ભાગથી પરિઘ ભાગ તરફ એક કોષની પટ્ટીનું નિર્માણ થાય, જેને આપણે મધ્ય પટલ તરીકે ઓળખીએ, જેની બંને બાજુએ કોષ દિવાલનું સર્જન થતાં આ કોષ છૂટા પડી જાય છે. આમ એકમાંથી બે કોષનું નિર્માણ અહીં આપણે જોઈ શકીએ છીએ. નવી કોષ દિવાલ સાધારણ પૂર્વગામી રચનાથી થાય, જેને આપણે કોષની પટ્ટી તરીકે ઓળખીએ છીએ, જે મધ્ય ભાગમાં છે. જે નજીક કોષની કોષ દિવાલ વચ્ચે મધ્ય પટલ તરીકે આપણે જોઈએ છીએ, જે વનસ્પતિ કોષમાં જ હોય છે. આમ કોષ વિભાજનના સમયે કણાભસૂત્ર, રંજક કણ એની સમાન વહેંચણી કોષરસની સાથે જ થઈ જતી હોય છે. કોષ કેન્દ્રનું વિભાજન પહેલાં જ આપણે જોઈ ગયા અને કોષરસની સાથે કોષમાં રહેલી અંગિકાઓ પણ વિભાજિત થઈ જાય છે. કેટલાક સજીવોની અંદર
કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પરંતુ કોષ રસનું વિભાજન થતું નથી. તેના કારણે કોષ કેન્દ્રો એકમાંથી બે, બેમાંથી ચાર એમ કરતાં કરતાં ઘણા બધા કોષ કેન્દ્રોનું સર્જન થઈ જાય છે. અને કોષ રસનું વિભાજન ન થવાને કારણે એક જ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો આપણે જોઈ શકીએ છીએ. તેથી તેને આપણે બહુકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. આ બહુકોષ કેન્દ્રીય અવસ્થાનું એક્ઝામ્પલ નાળિયેરના પ્રવાહીનો ભ્રૂણપોષ છે. જ્યારે આપણે નાળિયેર પાણી પીએ છીએ એ પ્રવાહી ભ્રૂણપોષ એ બીજું કંઈ નહીં પરંતુ ઘણા બધા કોષ કેન્દ્રોનો સમૂહ છે, જેને આપણે બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીએ છીએ. આમ આપણે આ ક્રિયાની અંદર જોયું કે એક કોષમાંથી કઈ રીતે બે કોષોનું સર્જન થયું. એની અંદર આપણે અલગ અલગ અવસ્થાઓમાંથી કોષ પસાર થાય છે, જેની અંદર પહેલી અવસ્થા જે બધા જ કોષો અનુસરતા હોય તે આંતરાવસ્થા છે, અને ત્યારબાદ શરૂ થતી અવસ્થા એને આપણે સમવિભાજન તરીકે ઓળખીએ છીએ. અહીં બે ક્રિયાઓ હોય છે, એક ક્રિયાને સમવિભાજન, જ્યારે દ્વિતીય ક્રિયાને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. જો કોષ દૈહિક કોષ હશે, દૈહિક કોષ એટલે આપણા શરીરના તમામ કોષો અથવા તો વનસ્પતિ કે ગમે તેના તમામ કોષો સિવાય કે પ્રજનન કોષો, એ સિવાયના કોષો હશે તો સમવિભાજનની ક્રિયા થતી હોય છે, અને જો પ્રજનન કોષો હશે તો અર્ધીકરણની ક્રિયા થતી આપણે જોઈ શકીએ છીએ. એટલે કે સમવિભાજનની ક્રિયા આપણે જોઈ, જેમાં એક કોષના અંતે બે કોષો બને આપણે જોઈ શકીએ છીએ. એક માતૃકોષ હતું જેનું વિભાજન દ્વારા બે બાળકોષોનું સર્જન થયું, જેની અંદર ઘણી બધી ક્રિયાઓ તબક્કાવાર થઈ ચૂકી છે. આ ક્રિયા આપણે વિડીયો ઉપર જોઈએ. જો મિત્રો, અહીંયા એક ખેલાડી છે જેને પગમાં કંઈક વાગ્યું છે અને એક ઘા થયો છે. હવે ઘા પામેલી જગ્યા ઉપર કઈ રીતે નવા કોષોનું નિર્માણ થાય છે તે આપણે જોવાનું છે. આપણે જે વિવિધ તબક્કાઓ જોઈ ગયા તે તબક્કાઓનું અહીંયા સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ સોશિયલ મીડિયા પરથી લેવામાં આવેલો એક વિડીયો છે. અહીં રંગસૂત્ર દ્રવ્ય હતા એ ધીરે ધીરે રંગસૂત્રની અંદર ફેરવાય છે. રંગસૂત્રીય જાળ હતી. આપણે કહ્યું એમ ઘનીકરણની ક્રિયા થાય છે. ઘનીકરણની ક્રિયા થતાં રંગસૂત્ર દ્રવ્યમાંથી જાળ અને રંગસૂત્ર જાળમાંથી ધીરે ધીરે રંગસૂત્રનું નિર્માણ થઈ રહ્યું છે. આ બે તારા કેન્દ્રો છે જે ધીમે ધીમે પોતપોતાના સામસામેના ધ્રુવ તરફ જઈ રહ્યા છે. તેમાંથી ત્રાક તંતુઓનું સર્જન થયું છે. આ બંને ક્રિયા એકસાથે ચાલુ હોય છે. કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ ગયું. રંગસૂત્ર પણ બની ગયા છે. પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્ર બની ગયા છે. આ ભાજનાવસ્થા છે. અહીં રંગસૂત્ર બે રંગસૂત્રિકાઓ અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું જોઈ શકીએ છીએ. અહીં ત્રાક તંતુઓ કાઇનેટોકોર્સ સાથે જોડાઈ રહ્યા છે. ભાજનાવસ્થાની અંદર જોઈએ. ભાજનાવસ્થાની અંદર આપણે આકૃતિમાં જોયું હતું તે પ્રમાણે આ તમામ રંગસૂત્રો કોષના મધ્ય વિસ્તારની અંદર ગોઠવાઈ જશે. ત્યાર પછીનો તૃતીય તબક્કો આપણે જોઈએ. હવે ત્રાક તંતુઓ ટૂંકા થાય છે, જેના કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું અને રંગસૂત્રિકાઓ પોતપોતાના ધ્રુવ તરફ આગળ વધી રહી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નોંધજો કે સેન્ટ્રોમિયર આગળની તરફ અને એની જે ભુજાઓ છે તે પાછળની તરફ છે. આ રીતે રંગસૂત્ર પોતપોતાના ધ્રુવ તરફ પહોંચી ગયા છે. ધીરે ધીરે એકમાંથી બે કોષો બનવાની ક્રિયા પણ સાથે ચાલુ છે. રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ ગયા. આ રીતે એકમાંથી બે કોષોનું નિર્માણ થઈ ગયું.
એની અંદર કોષ રસનું અને એની સાથે સાથે અંગિકાઓનું પણ વિભાજન થતાં એકમાંથી બે અને એમ કરતાં કરતાં ઘણા બધા કોષોનું સર્જન થયું અને આ ઘાવાળો ભાગ છે તે ભાગ આખો રૂજાઈ જાય છે તેવું આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આપણે જે અવસ્થાઓ જોઈ ગયા તે વિડીયોની અંદર ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી કે કઈ રીતે કોષ એકમાંથી બેની અંદર ફેરવાઈ ગયો છે. જેમાં આપણે પ્રથમ જોયું કે પૂર્વાવસ્થા, તો પૂર્વાવસ્થાની અંદર કોષો હતા તે કોષો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતા. તે રંગસૂત્ર જાળ અને ત્યારબાદ રંગસૂત્રની અંદર પરિણમ્યા. ત્યારબાદ આપણે બીજી અવસ્થાની અંદર જોયું અને તે સાથે પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને એ સિવાય બધી અંગિકાઓ પણ અદૃશ્ય થઈ ચૂકી હતી. ત્યારબાદ બીજી અવસ્થાની અંદર આપણે રંગસૂત્ર માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ એટલા સ્પષ્ટ જોવા મળે છે, જેમાં બે રંગસૂત્રો અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ત્રાકતંતુઓની મદદથી તેઓ મધ્ય વિસ્તાર તરફ ગોઠવાઈ ગયા. ત્યાં ગોઠવાઈ ગયા ત્યારબાદ શરૂ થાય છે આપણી ત્રીજી અવસ્થા. આ અવસ્થાની અંદર આ ત્રાકતંતુઓ ટૂંકા થવાને કારણે સેન્ટ્રોમિયર પર ખેંચાણ આવતા તે બે ભાગની અંદર વિભાજિત થાય છે અને એની સાથે રંગસૂત્રિકાઓ પણ છૂટી પડે છે અને ત્રાકતંતુઓ ટૂંકા થવાને કારણે સામસામેના ધ્રુવ તરફ આ રંગસૂત્રિકાઓ પહોંચે છે. ચોથા તબક્કાની અંદર આપણે જોયું કે અંત્યાવસ્થાની અંદર આ રંગસૂત્ર હતા તે રંગસૂત્રિકાઓ સ્વતંત્ર રંગસૂત્રની અંદર ફેરવાય અને ધીરે ધીરે એનું વિઘટન થાય છે અને ફરી પાછું રંગસૂત્રીય જાળ અને ફરી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય છે. રંગસૂત્ર દ્રવ્યની અંદર ફેરવાતાની સાથે એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ જાય છે અને એની સાથોસાથ જે અંગિકાઓ, કોષરસ એનું વિભાજન પણ ચાલુ હોય છે અને આ રીતે વિભાજન થતાં એકમાંથી બે કોષોનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું કે આ સમવિભાજનની ક્રિયાનું મહત્ત્વ શું છે, એ શા માટે આ ક્રિયા ખૂબ જ અગત્યની છે એવું આપણે કહેતા હોઈએ છીએ. આ આપણે જોયું એમ કોષરસ વિભાજનની અંદર પ્રાણી કોષની અંદર પરિઘ તરફથી મધ્ય તરફ, જ્યારે વનસ્પતિ કોષની અંદર મધ્ય તરફથી પરિઘ તરફ આ વિભાજન થતું હોય છે. એટલે કે વનસ્પતિ કોષમાં મધ્ય પટલનું નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું સમવિભાજનનું મહત્ત્વ કે સમવિભાજન. સમવિભાજનની અંદર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત પણ નિમ્ન વનસ્પતિ અને વસાહતી કેટલાક કીટકોની અંદર એકકીય કોષોમાં પણ સમવિભાજન જોવા મળતું હોય છે. અહીં દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. તે દ્રવ્યને જાળવી રાખવા માટે સમવિભાજન જરૂરી છે. તે ઉપરાંત બહુકોષીય સજીવોની વૃદ્ધિ એ સમભાજન દ્વારા જ જોવા મળે છે. કોષનું વિભાજન પામી અને કોષ કેન્દ્ર અને કોષ રસનું પણ અહીં પ્રમાણ જળવાય છે. કોષોના સમારકામ માટે, એટલે કે કોષની અંદર કંઈ નુકસાન થયું હોય તો એના સમારકામ માટે પણ સમવિભાજન એ ખૂબ જ અગત્યની ક્રિયા કહી શકીએ છીએ. તે સિવાય અધિચ્છદનું બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર અને રુધિરના કેટલાક કોષો જેને સતત બદલતા રહેવા જરૂરી છે, તો એની અંદર આ ક્રિયા ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. એ સિવાય અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીમાં આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. એટલે કે પ્રકાંડના આગળના ભાગે પ્રકાંડાગ્ર અને મૂળના આગળના ભાગે એટલે કે મૂલાગ્રમાં આવી હોય છે, જે વનસ્પતિની લંબાઈ કરે છે. જ્યારે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી એ વનસ્પતિના મધ્ય ભાગમાં ગોઠવાઈ હોય, જે વનસ્પતિની પહોળાઈ એટલે કે એની જાડાઈની અંદર વધારો કરે છે. એવી આ વર્ધનશીલ પેશી જેનું સતત વિભાજન થતું હોય એવી પેશી એટલે કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી તેમજ સ્તંભ વિભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર જોઈ ગયા કે વૃદ્ધિ એ વનસ્પતિની અંદર જીવન પર્યંત હોય છે, જ્યારે પ્રાણીઓની અંદર વૃદ્ધિ એ જિંદગીના અમુક નિશ્ચિત તબક્કા સુધી જ જોવા મળતી હોય છે. તો વનસ્પતિની જીવન પર્યંતની વૃદ્ધિ એ સમવિભાજનને આભારી છે તેમ આપણે કહી શકીએ છીએ. કેટલાક શબ્દોની સમજૂતી આપણે મેળવીએ કે અલગ અલગ શબ્દો આપણે આ થિયરીની અંદર જોઈ ગયા. તો સૌપ્રથમ આપણે જોઈએ ચક્ર વિશે કે કોષ ચક્ર આપણે કોને કહીશું કે બે સફળ કોષ વિભાજન વચ્ચેનો ગાળો એને આપણે કોષ ચક્ર કહીએ છીએ, જેની અંદર અલગ અલગ તબક્કાઓમાં વિભાજન થયું હતું. આપણે જોઈ ગયા અંતરાવસ્થા અને બીજો તબક્કો જે તબક્કો હતો. એ બે તબક્કા જે સંપૂર્ણપણે આખા ચાલે એ આખી ક્રિયા એને આપણે કોષ ચક્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું રંગસૂત્ર દ્રવ્ય એ આંતરાવસ્થાના કોષોમાં
રંગસૂત્રો અસ્પષ્ટ જાળ સ્વરૂપે પથરાયેલા હોય તે દ્રવ્યને આપણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. જે કોષનું વિભાજન ન થવાનું હોય ત્યારે તે દ્રવ્ય સ્વરૂપમાં જ રંગસૂત્રો હોય છે. જ્યારે કોષના કોષ કેન્દ્રનો વિભાજનનો સમય શરૂ થાય ત્યારે જ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રના સ્વરૂપની અંદર ફેરવાતું હોય છે. ત્યારબાદ આપણે એક શબ્દ જોઈ ગયા, સમવિભાજન. સમ એટલે સમાન અને વિભાજન એટલે સરખા ભાગ. જે કોષ વિભાજનના અંતે નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષમાં હોય તેટલી જ જળવાઈ રહે જેટલી એના પિતૃકોષમાં હતી. એટલે કે આપણે આપણી વાત કરીએ તો આપણી અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો છે. તો પિતૃકોષની અંદર 46 રંગસૂત્રો હોય તો ત્યારબાદ બનતા 2 બાળકોષોની અંદર પણ 46 રંગસૂત્રોનું નિર્માણ થઈ જાય તો આ ક્રિયાને આપણે સમવિભાજન એટલે કે સમાન વિભાજન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કાઇનેટોકોર્સ. સેન્ટ્રોમિયરની સપાટી ઉપર એક નાની તકતી જેવી રચના આવી હતી જ્યાં ત્રાકતંતુનું જોડાણ થતું હતું. એને આપણે કાઇનેટોકોર્સ તરીકે ઓળખીએ છીએ. જે કોષના વિભાજન દરમિયાન જ્યારે કોષ કેન્દ્રનું નિર્માણ થાય ત્યારે સેન્ટ્રોમિયરને 2 ભાગની અંદર વિભાજિત કરવાનો સમય હોય ત્યારે ત્રાકતંતુઓનું જોડાવું ખૂબ જરૂરી છે. તો તે સમયે મદદમાં આવતી આ એક રચના છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ તરીકે જેને આપણે ઓળખ્યું કે કોષનો મધ્ય વિસ્તાર કે જ્યાં રંગસૂત્રો ગોઠવાઈ ગયા હતા દ્વિતીય અવસ્થા એટલે કે ભાજના અવસ્થાની અંદર તે વિસ્તારને આપણે વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ તરીકે ઓળખીએ છીએ. બહુકોષ કેન્દ્રી કોષ. બહુકોષ કેન્દ્રી કોષ એટલે કે કેટલાક સજીવોની અંદર કોષ કેન્દ્રના વિભાજન પછી કોષરસનું વિભાજન થતું નથી. એટલે કે કોષ કેન્દ્રો બન્યા કરે છે પરંતુ કોષરસ ત્યાં જ આજુબાજુ રહે. તેના કારણે એક કોષમાં એક કરતાં વધારે કોષ કેન્દ્રોનું સર્જન થઈ જાય છે. આ સ્થિતિને આપણે બહુકોષ કેન્દ્રી અવસ્થા તરીકે ઓળખીએ છીએ. જે આપણે ચર્ચા કરીએ એમ જે આપણે નાળિયેર પાણી પીએ છીએ એ નાળિયેર પાણી એ બહુકોષ કેન્દ્રીય અવસ્થા છે જેનો આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આ એક એનું એક્ઝામ્પલ છે. તો તેના વિશે આપણે કહી શકીએ. હવે આપણે આ ચેપ્ટરના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા કરીશું. આ જે સૂત્રીભાજન શબ્દ છે અહીં મેં MCQ સ્વરૂપે લીધા છે. આ તમને શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે કે ખાલી જગ્યા કે કોઈ પણ સ્વરૂપે પૂછાઈ શકે. સૂત્રીભાજન શબ્દ ફ્લેમિંગ નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે યાદ રાખજો સૂત્રીભાજન શબ્દના ફ્લેમિંગ છે. ત્યારબાદ સમસૂત્રીભાજનની કઈ અવસ્થામાં દ્વિગુણિત કોષ ચતુર્ગુણિત બનતો હોય છે? તો પૂર્વાવસ્થાની અંદર કોષોનું પ્રમાણ જે છે અંદરનું તે કદ વધતાની સાથે ડબલ થાય છે એટલે કે દ્વિગુણિત થાય છે. અહીં S તબક્કાનું લક્ષણ તો આપણે જોઈ ગયા એમ કે S તબક્કાની અંદર DNAનું સંશ્લેષણ થાય છે. તો આપણે અહીં DNAના સંશ્લેષણને લખતો એટલે કે D રંગસૂત્રીય DNAનું દ્વિગુણન એ આપણે પસંદ કરીએ. કોષચક્રમાં કયા તબક્કાનો સમય સૌથી ઓછો હોય છે? તો એમાં જે સમભાજન તબક્કો છે આપણે ચર્ચા કરી કે મનુષ્યની અંદર 24 કલાકનો સમય લાગે છે કોષ વિભાજનમાં. તેમાંથી ફક્ત 1 જ કલાકની અંદર M તબક્કો પૂર્ણ થઈ જાય છે. બાકીનો તમામ સમય આંતરાવસ્થાની અંદર કોષ પસાર કરે છે. તેથી સૌથી ઓછો તબક્કો એ આપણે સમભાજનના તબક્કાને કહી શકીએ. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્ર શાના કારણે અલગ ધ્રુવો તરફ ધકેલાય છે? તો અલગ ધ્રુવો તરફ ધકેલવા માટે સૂક્ષ્મ નલિકા જવાબદાર છે. કારણ કે તારા કેન્દ્ર એ ફક્ત અને ફક્ત પ્રાણીઓમાં જ હોય છે. વનસ્પતિમાં તારા કેન્દ્ર હોતું નથી પરંતુ સૂક્ષ્મ નલિકાઓની હાજરી વનસ્પતિ હોય કે પ્રાણી હોય બંનેની અંદર હોય છે અને સૂક્ષ્મ નલિકાને કારણે જ રંગસૂત્ર પોતપોતાના ધ્રુવ તરફ ખેંચાઈ આવે છે. એના કારણે અહીં આપણે સૂક્ષ્મ નલિકા શબ્દ પસંદ કરીશું. સક્રિય સમસૂત્રીભાજન પ્રાણીઓમાં ક્યાં જોવા મળે છે? તો સમસૂત્રીભાજનની ક્રિયા પ્રાણીઓની અંદર નખના તલભાગની અંદર ખૂબ જ ઝડપથી થતી જોઈ શકીએ છીએ. કારણ કે નખ થોડા જ સમયની અંદર આપણા વધી જતા હોય છે એટલે નખના તલભાગમાં આ ક્રિયા એકદમ સક્રિય રીતે આપણે જોઈ શકીએ છીએ. પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ કેટલા કોષો જોવા મળે છે?
તો પુખ્ત વ્યક્તિના શરીરની અંદર 10^14 જેટલા એટલે કે આટલા કોષો આપણા શરીરની અંદર આવેલા હોય છે. માનવ કોષનો સરેરાશ કોષ વિભાજનનો સમય તો મનુષ્યની અંદર પૂછાય તો 24 કલાક લખવું મિત્રો. જો તમને ઈસ્ટની અંદર પૂછાય તો આપણે 90 મિનિટ લખીશું અને જો બેક્ટેરિયાની અંદર પૂછાય તો આપણે 20 મિનિટ નોંધીશું. કોષચક્રને 4 અવસ્થામાં વહેંચનાર વૈજ્ઞાનિકનું નામ જો પૂછવામાં આવે તો હોવાર્ડ અને પેલ્ક આ બંને સાયન્ટિસ્ટોએ કોષચક્રને અલગ અલગ અવસ્થાઓની અંદર વહેંચ્યું હતું. સમસૂત્રી ભાજનના ભાજનોત્તરાવસ્થાની અંદર જો અંડકોષ પાસે 10 રંગસૂત્રો હોય તો આ અવસ્થામાં દ્વિકીય કોષ પાસે કેટલા રંગસૂત્રો હશે અથવા હોવા જોઈએ? તો અહીં સમવિભાજન થાય છે તો અહીં 40 જેટલા રંગસૂત્રો દ્વિકીય કોષ પાસે હશે. 128 કોષોના નિર્માણ માટે એક કોષમાં કેટલા સમવિભાજન જરૂરી છે? અહીં જવાબ 7 આવશે. એ જવાબ કઈ રીતે આવે તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે જ્યારે સૌપ્રથમ કોષનું વિભાજન થાય ત્યારે પ્રથમ વિભાજનને અંતે 1માંથી 2 કોષો બને, દ્વિતીય વિભાજન થતાં 2માંથી 4 બને, તૃતીય વિભાજન થતાં 8, ચોથું વિભાજન થતાં 16, પાંચમું વિભાજન થતાં 32 કોષોનું નિર્માણ થાય છે, છઠ્ઠું વિભાજન થતાં 64 કોષોનું નિર્માણ થાય છે, સાતમું વિભાજન થતાં 128 કોષોનું નિર્માણ થાય, આઠમું વિભાજન થતાં આ રીતે તમે ક્રમશઃ આ સંખ્યાને ડબલ કરી અને જેટલા પણ તમને પૂછ્યા હોય ત્યાં સુધી તમે પહોંચી શકો. અહીંયા આપણને 128 કોષોના નિર્માણ માટે પૂછવામાં આવ્યું છે. તે 128 કોષોનું નિર્માણ 7મી વખત જ્યારે કોષોનું સમવિભાજન થતું હશે ત્યારે થયા એવું આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જોયું હશે તમે કે ઉપરની સંખ્યા સાથે ગુણ્યા 2 કરતા જઈએ છીએ આપણે, કારણ કે પ્રથમ કોષ વિભાજનને અંતે એક માતૃકોષ હોય તો તેમાંથી 2 કોષો બને તો દ્વિતીય કોષ વિભાજનને અંતે 2માંથી આ રીતે 4 કોષો બનતા હોય છે. તે પ્રમાણે વિભાજન વધતા જાય તેમ તેમ કોષોની સંખ્યા બમણી થતી જાય છે. તેથી અહીંયા પણ આપણે આ સંખ્યાને બમણી કરતાં કરતાં જે વિભાજન ઉપર આપણો અંક આવે તે વિભાજન આપણો આન્સર તરીકે સિલેક્ટ કરી શકીએ છીએ. તો કહી શકીએ કે 128 કોષોના નિર્માણ માટે એક કોષની અંદર 7 સમવિભાજન થવા જરૂરી છે. કેરિયોકાઇનેસિસ એટલે શું? તો કેરિયોકાઇનેસિસ પૂછવામાં આવે તો કોષ કેન્દ્રના વિભાજનને આપણે કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. અહીં જો તમને કોષ રસનું વિભાજન પૂછવામાં આવે તો સાઇટોકાઇનેસિસ તરીકે આપણે નોંધવું પડે. ખાલી જગ્યાએ કોષચક્ર દરમિયાન થતા ડીએનએના સ્વયંજનનનો સમાવેશ કરવામાં આવે છે. ડીએનએના સ્વયંજનનનો સમાવેશ આપણે ભાજનોત્તરાવસ્થાની અંદર કરીશું. ખાલી જગ્યાએ કોષચક્ર દરમિયાન થતા ડીએનએના સ્વયંજનનનો સમાવેશ તો આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આંતરાવસ્થાની તબક્કો S તેની અંદર આવે. એકમાંથી 256 કોષોના નિર્માણ માટે કેટલા કોષ વિભાજન જરૂરી છે? તો આપણે ફરી પાછા આપણા ચાર્ટને ફોલો કરીશું કે 256 તો આને આપણે હજી બમણા કરીશું તો 256 એટલે કે 8મી વખત 128માંથી 256 બની જાય. તો જ્યારે 256 પૂછવામાં આવે ત્યારે આપણે 8 આન્સર સિલેક્ટ કરીશું. મૂળાગ્રના એક કોષમાંથી 256 અહીં આ શબ્દ અગત્યનો છે કે મૂલાગ્ર એટલે કે કયો ભાગ? એ દૈહિક કોષનો ભાગ છે કે પ્રજનન કોષનો ભાગ છે એ પહેલાં આપણે વિચારવું રહ્યું અને દૈહિક કોષોનો ભાગ હોવાને કારણે આપણે આ સમવિભાજનની ગણતરીને ફોલો કરીશું. મૂલાગ્ર એટલે કે સમવિભાજનનો ભાગ જેની અંદર 256 કોષો તો આપણે આપણા ચાર્ટને ફોલો કર્યો તે મુજબ 256 કોષોના નિર્માણ થવા માટે 8મું વિભાજન જરૂરી છે. એટલે આપણે જવાબ અહીં 8 સિલેક્ટ કરીશું. આપણે અત્યાર સુધી જે આખી તબક્કાને જોઈ ગયા એ તબક્કાને હવે આપણે ફરીથી એક વખત પુનરાવર્તન કરીશું કે આપણે કોષને કઈ રીતે એકમાંથી 2 ભાગમાં વિભાજિત કરવો તેના માટેનો આખો સમગ્ર તબક્કો એને આપણે કોષ ચક્ર તરીકે ઓળખવું. એ કોષ ચક્રના 2 તબક્કા આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો, એક આંતરાવસ્થા અને બીજો M તબક્કો.
આંતરાવસ્થાની અંદર આપણે પેટા 3 તબક્કાઓ જોયા. જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. જીવન તબક્કાને આપણે વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખ્યો. ત્યારબાદ બીજો તબક્કો એસ તબક્કો, જેની અંદર ડીએનએનું સંશ્લેષણ થાય છે તે આપણે જોયું. ત્યારબાદ ત્રીજો તબક્કો, જેની અંદર પ્રોટીનના તંતુઓનું નિર્માણ થાય છે, એટલે કે G2 તબક્કો, તેના વિશે આપણે જોયું. ત્યારબાદ કોષ પ્રવેશે છે પૂર્વાવસ્થાની અંદર, એટલે કે એમ તબક્કાનો પ્રથમ તબક્કો. આમ એમ તબક્કાના ટોટલ 4 તબક્કાઓ જોયા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. તો પૂર્વાવસ્થાની અંદર આપણે જોયું કે કોષ હતો, તો કોષની ફરતે જે કોષ કેન્દ્ર પટલ હતું તે અદૃશ્ય થયું. રંગસૂત્ર દ્રવ્યમાંથી કોષ ફેરવાઈ ગયો રંગસૂત્રમાં, અને એની અંદર આવેલી અંગિકાઓ અને કોષ કેન્દ્ર પટલ ધીરે ધીરે અદૃશ્ય થવા માંડ્યું, અને જે તારા કેન્દ્રો હતા તે ધ્રુવના સામસામેના છેડા તરફ પહોંચી ગયા હતા. ત્યારબાદ દ્વિતીય અવસ્થા વિશે આપણે જોયું. દ્વિતીય અવસ્થાની અંદર આ જે રંગસૂત્રો હતા તે સ્પષ્ટ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય તેવા હતા. ત્રાકતંતુમાંથી કોષરસીય તંતુઓનું નિર્માણ તારા કેન્દ્રમાંથી થઈ ચૂક્યું હતું. તે ત્રાકતંતુઓ કોષના મધ્ય ભાગમાં, એટલે કે કાઇનેટોકોર્સ સાથે જોડાઈને રંગસૂત્રોને કોષના મધ્ય ભાગની અંદર ગોઠવી દે છે. ત્યારબાદ ત્રીજો તબક્કો એટલે કે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કઈ રીતે ત્રાકતંતુઓનું સંકોચન થાય છે, એની લંબાઈ ટૂંકી થાય, જેના કારણે દબાણ લાગતાની સાથે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને 2 રંગસૂત્રિકાઓ છૂટી પડી અને સામસામેના ધ્રુવ તરફ એકત્ર થાય. છૂટી પડેલી રંગસૂત્રિકાઓ પોતપોતાના ધ્રુવ સુધી પહોંચે છે. ત્યાર પછીની અવસ્થા આપણે અંત્યાવસ્થા જોઈ વિદ્યાર્થી મિત્રો. અંત્યાવસ્થાની અંદર આપણે જોયું કે કઈ રીતે રંગસૂત્ર એ પોતે રંગસૂત્ર જાળ અને રંગસૂત્ર દ્રવ્યની અંદર પરિવર્તિત થયા, અને એની ફરતે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને એ સિવાયના જરૂરી અંગિકાઓ ફરી પાછી દૃશ્યમાન થવા લાગી. ત્યારબાદ કોષ કેન્દ્રના નિર્માણ બાદ કોષ રસનું વિભાજન જોયું કે વનસ્પતિ હોય તો તેની અંદર કોષના મધ્ય ભાગમાંથી પરિઘ ભાગ તરફ, એટલે કે કોષની વચ્ચે એક મધ્ય પટલ બને, જેની બંને તરફ કોષ દિવાલનું નિર્માણ થઈ અને એકમાંથી 2 બાળકોષોનું સર્જન થાય છે. જ્યારે આપણે પ્રાણીની અંદર જોયું કે પ્રાણીની અંદર પરિઘ ભાગમાંથી મધ્ય ભાગ તરફ એક ખાંચ ઉપસી આવે છે, અને એના કારણે કોષ એકમાંથી 2 ભાગની અંદર વિભાજિત થઈ જાય છે, અને એની સાથે કોષ રસ અને કોષની કેટલીક અંગિકાઓનું પણ વિભાજન થતું અહીં આપણે જોયું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી કે કઈ રીતે સમવિભાજન જરૂરી છે, કઈ કઈ ક્રિયાઓ માટે જરૂરી છે. તો રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખવા માટે તે જરૂરી છે, સમારકામ કરવા માટે જરૂરી છે કોષોનું, અને કેટલાક કોષોને નિયમિતપણે બદલવાની જરૂરિયાત હોય તો તે સમયે આ કોષ ખૂબ જ જરૂરી છે આ ક્રિયા. તે સિવાય સજીવની વૃદ્ધિ માટે પણ આ ક્રિયા જરૂરી છે. આમ સમવિભાજનનું મહત્ત્વ, સમવિભાજન અને કોષચક્ર વિશે આજે આપણે ચર્ચા કરી. કોષચક્રની G0 શાંત અવસ્થા શું છે એના વિશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પુખ્ત પ્રાણીઓની અંદર કેટલાક કોષો વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો, અને બીજી વાર અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. આપણે જાણીએ છીએ કે હૃદયના કોષો જ્યારે પુખ્ત વ્યક્તિ થઈ જાય છે પછી એના કોષો વિભાજન પામવાનું બંધ કરી દે છે. તો એવું ત્યારે જ થાય જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય. તો આ કોષો કે જે ફરીથી વિભાજન નથી પામતા, પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કોષચક્રની વિરામ અવસ્થા એટલે કે G0 શાંત અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તફાવત જોઈશું. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. તો કોષ કેન્દ્ર વિભાજન ઉપતબક્કાઓની અંદર હોય છે, જ્યારે કોષ રસ વિભાજન ઉપતબક્કાઓની અંદર હોતું નથી, એ સળંગ હોય છે. કોષ વિભાજન માટે કોષ કેન્દ્ર વિભાજન એ જરૂરી તબક્કો છે, જ્યારે નવા બાળકોષોને ઉત્પન્ન કરવા માટે કોષ રસ વિભાજન જરૂરી છે. કોષ કેન્દ્ર વિભાજનની અંદર સમભાજન કે અર્ધીકરણ એમ 2 પ્રકાર હોય છે, જ્યારે કોષ રસ વિભાજનની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર પરિઘ અને કેન્દ્ર અલગ અલગ રીતે આ રીતે વિભાજન શરૂ થતું હોય છે. આ પ્રક્રિયા સળંગ છે અને સરળતા માટે તબક્કા દર્શાવ્યા છે, જ્યારે કોષ રસ વિભાજન એ ભાગ નથી પરંતુ કોષ વિભાજનને પૂર્ણ બનાવતી ઘટના છે.
હવે એમ તબક્કાનો બીજો એક ભાગ એટલે કે અર્ધીકરણ, કે જે પ્રજનન કોષોની અંદર થતું હોય છે, તેના વિશે આપણે આના પછીના એપિસોડની અંદર જોઈશું. નમસ્તે, થેન્ક યુ.